ગુજરાતના સુરત શહેરે રાજસ્થાની સંસ્કૃતિના રંગે રંગાઈ અને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે શહેરના ગોળાદરા વિસ્તારમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં 11,000થી વધુ રાજસ્થાની મહિલાઓએ એક સાથે ઘુમ્મર રાસ રજૂ કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આ કાર્યક્રમમાં રાજસ્થાનની પરંપરાગત નૃત્ય કલાનું અદ્ભુત પ્રદર્શન થયું, જેને જોવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ ભવ્ય ઘટના 30 માર્ચ 2025ના રોજ ગોળાદરા સ્થિત મરુધર મેદાનમાં યોજાઈ હતી, જ્યાં રાજસ્થાન યુવા સંઘના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 11,000થી વધુ મહિલાઓએ પરંપરાગત રાજસ્થાની પોશાકમાં સજ્જ થઈ ઘુમ્મર નૃત્યની રજૂઆત કરી, જેની ગણના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના પ્રતિનિધિઓએ કરી હતી. આ રેકોર્ડ સાથે જ સુરતે અગાઉ જયપુરમાં 6,000 મહિલાઓ દ્વારા સ્થાપિત ઘુમ્મર નૃત્યનું રેકોર્ડને તોડી નવો કીર્તિમાન સ્થાપ્યો છે. કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મહિલાઓના આ અદ્વિતીય પ્રયાસની સરાહના કરી હતી. તેમણે મહિલાઓને ઉત્સાહ વધારતા જણાવ્યું કે આ માત્ર એક નૃત્ય નથી, પરંતુ નારી શક્તિ અને ભારતીય સંસ્કૃતિના ગૌરવનું પ્રતીક છે. સુરતની આ બહેનોએ વિશ્વ સમક્ષ એકતા અને સંસ્કૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.